ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितैयदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ कैवल्योपनिषत् अथ आश्वलायनः भगवन्तं परमेष्ठिनम् उपसमेत्य उवाच अधीहि भगवो ब्रह्मविद्यां वरिष्ठां सदा सद्भिः सेव्यमानां निगूढां यया चिरात् सर्वपापं व्यपोह्य परात् परं पुरुषं याति विद्वान् तस्मै स होवाच पितामहश्च श्रद्धा भक्ति ध्यान योगाद् अवेहि અવૈહિ છે. મને એવું થતું હતું હું ભૂલ કેમ કરું પણ નથી. શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદ અવૈહિ. પિતામહ બ્રહ્માજીએ પોતાના પ્રિય શિષ્ય જિજ્ઞાસુ શિષ્યને કહ્યું. શું કહ્યું? હા, તું જે માંગી રહ્યો છે પરાત પરમ પુરુષમ યાતિ વિદ્વાન, એ જેના વડે બ્રહ્મ વિદ્યા વડે જે વરિષ્ઠ બ્રહ્મ વિદ્યા છે એના વડે પુરુષ આ વ્યક્ત સર્વ જગતને એટલે કે સર્વ સંસારને ઓળંગી અને જેને પહોંચે છે તે બ્રહ્મ એ મને કહો. અને એટલે કહ્યું કે હા અવૈહિ એને તું જાણવું જોઈએ. અને એટલે તું જાણ, તારો પ્રશ્ન અત્યંત યોગ્ય છે. એના માટે સૌથી પહેલા ક્વોલિફિકેશન કયા? તો કે છે શ્રદ્ધા ભક્તિ અને ધ્યાન. શ્રદ્ધા એટલે જ શરણાગતિ. શ્રદ્ધા હોય ત્યાં શરણાગતિ થાય. શરણાગત થવું ના પડે. શરણાગતિ સહજ રીતે જ વ્યક્ત થાય. આપણા વ્યક્તિત્વમાં, જિજ્ઞાસુના વ્યક્તિત્વમાં શરણાગતિ નામનો જે સદ્ગુણ છે એ ત્યાં વ્યક્ત થાય. શ્રદ્ધા બહુ જ મહત્વનું છે. અને ભગવાને તો કહ્યું કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ એટલે જ્ઞાન હોય તો જ્ઞાન જોઈતું હોય તો પહેલા શ્રદ્ધા હોવી જોઈએ. શેમાં શ્રદ્ધા છે? એટલે ત્યાં વિવેક ચૂડામણી કહે છે કે
गुरुशास्त्रवाक्येषु सत्य अवधारणं श्रद्धा। गुरुवाक्येषु सत्यबुद्धि अवधारणं श्रद्धा। ગુરુ અને શાસ્ત્રના વાક્યો સાચા છે એવી જે બુદ્ધિ છે એને શ્રદ્ધા કહેવાય. અને એટલે આપણે જોયું કે વેદાંતનું તો વિષય વસ્તુ જ એવું છે કે એને એમ કે તું જ બ્રહ્મ છે. પેલો 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 દુઃખનું ઓસડિયું લેવા આવ્યો હોય કે હે ભગવાન, આ ત્રણેય આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક તાપથી હું તપી રહ્યો છું, બહુ વ્યાકુળ છું, અને મને આમાંથી બહાર કાઢો. અને ત્યારે હસતા હસતા ગુરુજી એમ કે અરે તું તો ઈશ્વર છે, તું તો બ્રહ્મ છે, તું સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તું પૂર્ણ છે. તો એને એમ થાય કે મારી મશ્કરી કરે છે. હું કહું છું હું દુઃખી છું, અને શાસ્ત્ર કે છે તું તો સુખ સ્વરૂપ છે. તો એને જો શ્રદ્ધા ના હોય તો એ ત્યારે જ જતો રહે કે આમની પાસે બેસવા જેવું નથી, કારણ કે આ તો બુદ્ધિમાં બિલકુલ ઉતરે જ નહીં એવી વાત કરે છે. પણ જો પહેલા, એટલે દયાનંદ સ્વામી કાયમ એમ કે આ વેદાંતમાં આવવા માટે, એના તરફ આકર્ષાવવા માટે પહેલા થોડું પેપર બેક નોલેજ હોવું જોઈએ. પેપર બેક એટલે સામાન્ય રીતે ચોપડી હોય એમાં પાછળ અથવા આગળના પાન પર, પહેલા પાન પર એ જે લેખક હોય અને લેખકે જે વિષય ઉપર આ પુસ્તક લખ્યું હોય એના માટેના રિવ્યુ આપેલા હોય. એ રિવ્યુ વાંચીને બધાએ પોતપોતાના અભિપ્રાય આપ્યા હોય, અને જેમણે અભિપ્રાય આપ્યા હોય એ બધા મહાન વ્યક્તિ હોય, પ્રખ્યાત વ્યક્તિ હોય. એમણે એ પુસ્તક વિશે અભિપ્રાય આપ્યો હોય, એટલે એ વાંચીને આપણને એમ થાય તો પછી આ પુસ્તક વાંચવા જેવું છે. એમ પેપર બેક નોલેજ હોવું જોઈએ. પહેલા તો ખબર હોવી જોઈએ. જેમ મેં તમને કહ્યું હતું એક વખત, લાંબો સમય આપણે વાત કરી હતી એમની, કે ચિન્મયાનંદજી ના હોત તો આ જ્ઞાન આપણા સુધી પહોંચત જ નહીં. તો એ ચિન્મયાનંદજીનું આર્ગ્યુમેન્ટ કેટલો સાચો છે કે પહેલા તો વ્યક્તિને ખબર હોવી જોઈએ કે મારા શાસ્ત્ર પ્રમાણે, મારા એટલે કે સનાતન ધર્મના ગ્રંથ પ્રમાણે સુખની ચાવી ત્યાં આપણને આપેલી છે. શાસ્ત્રોમાં સુખની ચાવી આપેલી છે. તો શાસ્ત્રને હું એમાં ડોક્યું કરવા પ્રયત્ન કરું. મારી પોતાની બુદ્ધિ ના યોગ્ય લાગતી હોય, ના પૂરતી લાગતી હોય, તો પછી હું કોઈ ગુરુ પાસે જઉં કે જેને શાસ્ત્રનું જ્ઞાન છે. આમ એક વખત ખબર હોય કે ભાઈ આ લોકો પાસે મારી જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન છે, તો પછી એ આગળ વિચાર કરે. એટલે શ્રદ્ધા, ત્યાં આવે શ્રદ્ધા. બરાબર. એટલે આપણે પણ ડોક્ટર પાસે જવું હોય તો કેટલા જણને પૂછીએ છીએ ને કે આ ફલાણા ડોક્ટર કેવા, આ કેવા, ઓર્થોપેડિકમાં ફલાણા કેવા, આ કેવા. તો એમ 4 જણના ઓપિનિયન લઈને પછી કોઈ ડોક્ટર પાસે જઈએ, અને પછી જઈએ પછી એનામાં શ્રદ્ધા મૂકવી જ જોઈએ, નહીં તો પછી એનો સલાહ છે એ આપણી બુદ્ધિ સુધી પહોંચે નહીં, સ્થિર થાય નહીં. તો શ્રદ્ધાનું આટલું મોટું યોગદાન છે. એ શ્રદ્ધા એટલે કે શ્રદ્ધા અને શરણાગતિને સાથે જોવા જોઈએ. શ્રદ્ધા હોય તો શરણાગતિ પણ થાય. એ શરણાગતિ વડે, શરણાગતિ એટલે મારી પોતાની આગવી બુદ્ધિને સેકન્ડરી માની
અને ગુરુ બુદ્ધિને, શાસ્ત્ર બુદ્ધિને ઉત્તમ માનવી, પહેલી વાત. પછી ગુરુ ઉપસદનથી, ગુરુની નજીક રહી અને ગુરુની બુદ્ધિની સાથે કદમ મિલાવી અને આપણે આપણી બુદ્ધિને ચાલવા માટે પ્રેરિત કરવી. એટલે ગુરુના વચનો, સામાન્ય વ્યવહાર, સામાન્ય પ્રાર્થના વગેરે વિશેની વાતચીત, એ બધું જ જે છે એ ગુરુજીની બુદ્ધિ કઈ દિશામાં કેવી રીતે ચાલે છે એની સમજણ પડે. અને પછી એ દિશામાં આપણે જો ગુરુ સાથે કદમ મિલાવીને ચાલીએ તો એ એ સાધ્ય સુધી પહોંચવા માટેનો રસ્તો મળે. આમ શ્રદ્ધાની ગઈકાલે આપણે વાત કરી. પછી ભક્તિ. ભક્તિમાં તો ભગવાને ભગવદ્ ગીતામાં એક શબ્દને વારંવાર ઉપયોગ કર્યો છે અને એને કહ્યું છે અનન્ય ભક્તિ. એટલે માત્ર એમાં જ વિશ્વાસ. અનન્ય ભક્તિ એનો અર્થ એવો નહીં કે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરીએ એટલે શંકર ભગવાનને નમસ્કાર નહીં કરવાના, એવું નહીં. પણ ઈશ્વર નામનું જે તત્વ છે એ ઈશ્વર નામના તત્વને યોગ્ય રીતે જાણી અને આપણી બુદ્ધિને એને એ ઈશ્વર તત્વને શરણાગત કરવી, એ અનન્ય ભક્તિ છે. એટલે મારી જે મર્યાદિત બુદ્ધિ છે એ મર્યાદિત બુદ્ધિથી હું આ વિશ્વને જાણી ના શકું. મારી મર્યાદિત બુદ્ધિથી હું જે ઈશ્વર તત્વ છે એને જાણી ના શકું. આ પિલર છે ને એની પાછળ લટકેલું છે. લાઈટ જશે થોડી વારમાં. લાઈટ જશે, લાઈટ જશે મારે વાંધો નથી. સ્માર્ટ મીટર બેસાડવા આવી ગયા એટલે હવે ધ્યાન રાખવાનું બી પડે. હવે ઓનલાઈન કપાઈ જશે ને પૈસા જેવા જમા કરશો ને એવા તરત જ ચાલુ થઈ જશે ઓનલાઈન. એ લોકો કહેવાય નહીં આવે. જે બિલ નહીં ભરાય ને એટલે કપાઈ જશે. કાપવાની ના આવે લોકો ડાયરેક્ટ બધું ઓનલાઈન થઈ જાય. અચ્છા વ્યવધાન કઈ વાંધો નહીં. તો અનન્ય એટલે માત્ર પરમેશ્વર ઉપર જ આ સમગ્ર જગતના અધિષ્ઠાનની નો જે કાર્યભાર છે, અધિષ્ઠાન જ મુખ્ય છે અને અધિષ્ઠાન ઉપર દેખાતું સમગ્ર દ્રશ્ય જગત એ અધ્યારોપ છે અથવા અધ્યાસ છે. જાતે કરીએ એને અધ્યારોપ કહેવાય અને અજ્ઞાનથી થઈ જાય એને અધ્યાસ કહેવાય. બંને એક જ છે આમ તો, બરાબર. જાતે કરીએ એટલે શાલિગ્રામે વિષ્ણુ ધ્યાયેત, એ જાતે અધ્યારોપ કરેલો છે. પણ દોરડામાં સર્પ દેખાવો એ અધ્યાસ થયો છે. આ શરીરને હું માનવું એ અધ્યાસ થયેલો છે. તો એ જગતનું અધિષ્ઠાન રૂપ માત્ર પરમેશ્વરને જાણવા અને એ પરમેશ્વર મારાથી જુદા નથી. એટલે શંકરાચાર્યજીના વાક્યથી સમજીએ તો બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરહ. બસ
બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, અને જીવ અને બ્રહ્મ અપર નથી, બે જુદા નથી, બે એક જ છે. આ જાણવું એનો અર્થ થયો ત્રિપુટી, જેનાથી આપણે ટેવાયેલા છીએ એ ત્રિપુટીનો નાશ કરવો, એ ત્રિપુટીનો નિષેધ કરવો, એ અનન્ય ભક્તિ છે. એટલે એમાં જ્ઞાતા હું, જ્ઞેય ઈશ્વર એમ બે રહેતા નથી, એક થઈ જાય છે, એ ભક્તિ છે. એટલે સેવક અને સેવ્ય એ પ્રાથમિક સ્તર છે. સેવક અને સેવ્ય, ભગવાન અને ભક્ત બે જુદા, એ નાના બાળકનો ખેલ છે. એટલે કે એ બહુ પ્રાથમિક છે. ધીમે ધીમે એ ભગવાન એ જ હું છું એવી જે દ્રષ્ટિ ઊભી થાય છે, એ દ્રષ્ટિને ભગવાને અનન્ય ભક્તિ કહી છે. અને એટલા માટે એ કરવા માટે ઈશ્વર સાથેની જે એકાત્મતા છે, એ એકાત્મતા પ્રાપ્ત કરવા માટે આપણે થોડાક જે કઈ ઉપચારો કરીએ છીએ એ કરવા પડે. એટલે મેં કહ્યું હતું કે ભગવાન સાથે એક બોન્ડ ઊભું કરવા માટે આપણે એની પૂજા અર્ચના વગેરે કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, એના ગુણગાન ગાઈએ છીએ, ગુણકથન કરીએ છીએ, એને ગુણાનુવાદ કહે છે ભક્તિની ભાષામાં. તો ગુણાનુવાદ કરીએ એટલે કે ભગવાનના ગુણોનું આપણે સ્મરણ કરીએ. અને એ ગુણોને મેં વારંવાર કહ્યું છે કે એ ગુણોને હું મારામાં જોવા માટે પ્રયત્ન કરું. એ ગુણો મારામાં છે જ, મારે એને ખાલી શોધી કાઢવાના છે, જોવાના છે. અને જ્યાં જ્યાં તેમાં ઉણપ દેખાય એમાં આપણે પૂર્તિ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કરુણા, દયા, પ્રેમ, વાત્સલ્ય, સમતા, એ બધા જે ગુણો ભગવાનના છે, એ ભગવાનના ગુણોને હું મારામાં લાવવા માટે પ્રયત્ન કરું, તો એ અનન્ય ભક્તિ છે. અને એટલે ઉપનિષદનું વાક્ય યાદ કરીએ તો યમે વૈશ વૃણતે તેન લભ્ય. યમ, યમ એટલે જેને, દ્વિતીય વિભક્તિ છે, એટલે જેને, જેને એટલે જે ભગવાનને, જે બ્રહ્મને. યમ એવ, એને જ, બીજા કોઈને નહીં. યમ એવ એષઃ, એષઃ સાધક, આ સાધક જિજ્ઞાસુ. યમ એવ એષઃ વૃણુતે, જે સાધક એનો નહીં, એનાથી ઊંધું. સાધક પહેલા ભગવાનને પ્રાપ્ત કરવા માટે, ભગવાનને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરે, અને પછી ભગવાન ભક્તનો પક્ષ લઈ અને એનું વરણ કરે કે મારા ભક્તનો વિનાશ થતો નથી. મમ ભક્ત ન વિનશ્યતિ, ભગવાન એવું કહે છે. ન પ્રણશ્યતિ, ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે મારા ભક્તનો કદી નાશ થતો નથી. તો એ જે છે તે, જેને એષઃ પરમાત્મા, એષઃ પરમાત્મા યમ સાધકમ વૃણુતે, પરમાત્મા જે સાધકનું વરણ કરે તેને, તેન લભ્ય, તેને એ પ્રાપ્ત થાય છે. અને હવે આ બંને રીતે થઈ શકે. આ મેં તો બે વાંચ્યા છે. કારણ કે યમ અને એષઃ બંને સર્વનામ છે. એ સર્વનામ કયા નામ માટે વાપરીએ આપણે એના ઉપર આધાર રાખે. એટલે યમ પરમાત્માનમ એષઃ સાધક વૃણુતે તેન લભ્ય, એને એ પ્રાપ્ત થાય છે. કેમ પ્રાપ્ત થાય છે?
કારણ કે એ પેલા પણ એને શું કરે છે? યમે વૈશ વૃણુતે તેન લભ્ય તેનૈષ આત્મા, એને જ આત્મા વિવૃણુતે, એનો આત્મા વરણ કરે છે. કારણ કે વરણ એક જ વ્યક્તિ સાથે થાય. વરણ એટલે લગ્ન, બરાબર? વરમાળા કહીએ છીએ આપણે. વરણ એટલે લગ્ન, પસંદગી. તો પસંદગી એ લગ્ન તો એક સાથે થાય. તો ભક્ત જે ભગવાનને પસંદ કરે અને ભગવાન ભક્તને પસંદ કરે, અને પછી જો ભગવાન ભક્તને પસંદ કરે તો પછી તો એને એ પ્રાપ્ત થાય છે. પોતાના સ્વરૂપને એ ઉદ્ઘાટિત કરે છે. એક જગ્યાએ વાંચેલું છે મેં કે આ જે ભક્ત છે એને કશું કરવાનું નથી, ભક્તએ કઈ કરવાનું નથી. ભગવાન જ ભક્તના માટેની એક યોજના કરે છે અને એને યોગ્ય જગ્યા પર એને પહોંચાડે છે. તો એ જે પરમાત્મા છે તે ભક્ત પર અનુગ્રહ કરી અને ભગવાન જાતે જ તેના હૃદયમાં જ્ઞાનનો દીપક પ્રગટાવે છે. એટલે ભક્તના હૃદયમાં જ્ઞાન થવાનો યશ ભક્તને ફાળે નથી જતો, ભગવાનને ફાળે જાય છે. એટલે મારે જોઈતા હોય એટલે ભગવાન મને મળે એવું નહીં. મારે તો એમને પ્રસન્ન કરવા માટે મારાથી બને એટલા બધા જ સન્નિષ્ઠ પ્રયત્ન કરવાના હોય, અને પછી ભગવાનનું પ્રિય પાત્ર હું બનું, પછી ભગવાન પોતાના સ્વરૂપને ઉદ્ઘાટિત કરે છે મારી બુદ્ધિમાં. એટલે આપણે પણ પ્રાર્થના કરીએ ત્યારે કહેવાનું કે હું મારા શક્તિ પ્રમાણે, મારા સામર્થ્ય પ્રમાણે હું આપનું વરણ કરું છું, ભક્તિ કરું છું, અને આપ મારી બુદ્ધિમાં આપના સ્વરૂપને પ્રગટ કરો. તો ભગવાન પોતે ધારે તો આપણી બુદ્ધિમાં પ્રગટ થઈ શકે, આપણા પોતાના પ્રયત્નથી થતું નથી. અને એવું એક વખત મેં તમને કદાચ મોકલેલું પણ ખરું, એક વિડીયો, પેલું રીલ, કે પ્રેમાનંદ મહારાજે એમ કહ્યું કે મારા સાધનાથી, મારી સાધનાથી મને આ જ્ઞાન મળ્યું છે એવું કહેતો જ નથી, પણ હું તો વૃંદાવન આવ્યો, કારણ કે વૃંદાવન નહોતો આવ્યો ત્યાં સુધી તો કાશીમાં તો બ્રહ્મ તત્વની જે એટલી બધી પ્રતિષ્ઠા છે કે બધા જ્ઞાનીઓ જ છે ત્યાં. અને એટલે જ્ઞાનીને તો અહંકાર હોય કે હું જ્ઞાની છું, જ્યારે ભક્તને અહંકાર નથી હોતો. એ કે છે હું તો અહીંયા આવીને ભક્ત થયો, અને ભક્ત થઈ અને મારી જાતને એ રાધાજીને સમર્પણ કરી દીધી, ત્યાર પછી જ મને આ મારા જ્ઞાનનો ફાયદો દેખાય છે. મારા જ્ઞાનની જે વ્યક્ત કરી શકું છું એ ત્યાર પછી છે. એટલે જ્ઞાન અહંકાર ઊભો કરે. જો એમાં ભક્તિ ભળેલી ના હોય તો જ્ઞાન એ મોટો અહંકાર ઊભો કરે, કારણ કે અહમ બ્રહ્માસ્મિ, કોન્યો સદૃશો મયા, કો અન્ય સદૃશો મયા, મારા જેવું બીજું કોણ છે? એ અહંકાર છે, એ જ્ઞાનનો અહંકાર છે. પોતાની બુદ્ધિથી મેળવેલી જે કોઈ મિલકત હોય એનો અહંકાર બધાને હોય, એ સહજ છે. એમાં ભક્તિ ભળે એટલા માટે 10મો અધ્યાય એટલા માટે અગત્યનો, 7મો અધ્યાય એટલા માટે અગત્યનો
કે એ કે બુદ્ધિ બુદ્ધિમતામહમ, શક્તિ શક્તિમતામહમ, ભગવાન કે છે. એટલે મારી બુદ્ધિ, મારી શક્તિ, મારું સામર્થ્ય, મારી જે કઈ લાયકાત છે એ તો ભગવાન કે છે એ તો હું છું. એટલે તું તો ખાલી આ એક કઠપુતલી છે, એક કાષ્ઠની પૂતળી છે, લાકડાની પૂતળી. એમાં જે બુદ્ધિ છે, એમાં જે ભાવનાઓ છે, એમાં જે શક્તિ છે, એ રૂપે તો હું પ્રગટ થઉં છું. તો જો બીજાનું હોય, એટલે કે બોરોડ હોય, જો ઉધાર લાયેલું, તો ઉધાર લાયેલાનું અભિમાન કેવી રીતે કરવાનું? ઉધાર લાયેલાનું અભિમાન ના થઈ શકે. એમ આ ભક્ત કેવો હોય? તો એ કે છે અનન્ય ભક્ત હોય. એ ભક્તિ, એ જ ભક્તિ છે. એટલા માટે મચ્ચિત્તાહા વગેરે કહ્યું તું. અને પછી પાછો 10મા અધ્યાયના શ્લોક પણ છે. મત કર્મકૃત મત પરમઃ મત ભક્ત સંગવર્જિત નિર્વૈરઃ. બધા જ ગુણો જે ભક્તના છે એ ભગવાને કહ્યું. અને પછી એમ કહ્યું કે તેષામ એવ અનુકંપાર્થમ, એવા તેષામ, અથવા બે શ્લોક છે. તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ, 12મા અધ્યાયમાં કે છે કે તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ. એને હું બુદ્ધિયોગ આપું છું. એટલે પ્રીતિપૂર્વક ભજન કરવું એ આપણા પક્ષે કર્તવ્યતા બને, આપણા પક્ષે કંઈક સમર્પણ, આપણા પક્ષે એ શરણાગતિ, એ ભાવ, એ જેને કહેવાય કે ઉત્કૃષ્ટતા, ભગવાનની જે ઉત્કૃષ્ટતા છે એનો સ્વીકાર, પ્રેમપૂર્વક સ્વીકાર. અને એના માટે કંઈ કરવું ના પડે. એટલે ભગવાને કેવી રીતે ભક્તિ કરવાની કહી દીધું ત્યાં કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમામ ભક્ત્યા પ્રયચ્છતિ. જે મને આપે, કેવી રીતે? ભક્તિપૂર્વક. શબરીજીએ ચાખેલા બોર આપ્યા, પણ શબરીની ભક્તિ કેવી પડે ને. એ યુવાન હતી ત્યારે મતંગ મુનિએ એને કહેલું કે રામ આવશે, અને એણે આખી જિંદગી એ આશ્રમ પરિસર જે છે, એ જંગલ છે, એના રસ્તા સાફ કરી અને ભગવાનના માટે કેડી સતત તૈયાર રાખેલી. એટલે ભગવાન પણ પાછલા રસ્તે ગયા. શબરીજીનું કુટિયા જ્યાં આવતી હતી પહેલા, એ પાછળના રસ્તે. એટલે શબરીએ આખા બધા રસ્તા બધું જ કાયમ ચોખ્ખું રાખેલું. અને દરરોજ પાણી ભરી લાવે, દરરોજ બોર વીણી લાવે અને એક ટોકરીમાં રાખે. હમણાં મારા રામ આવશે અને હું એની પૂજા કરીશ. એ ભક્તિ છે. પ્રહલાદની ભક્તિ છે કે જેણે એમ કહ્યું કે મારું જે થવાનું હોય તે થાય, પણ હું ભક્તિ વિષ્ણુને નહીં છોડું. તો એ ભક્તિ, એટલે એવા જે ભક્તો છે એ નરસિંહ મહેતાની ભક્તિ, કે જે એમ કે ભલું થયું ભાગી જંજાળ. આવું બોલી શકવા માટે, સહજ રીતે ઉચ્ચારણ કરવા માટે જે સામર્થ્યવાન છે તે ભક્ત છે. એ ભક્તનું અનુસંધાન એ કેવું હોય? તો કે છે કે બુદ્ધિયોગ. હા, અને ત્યાં જ ભગવાને કહ્યું છે કે તેષામ એવ અનુકંપાર્થમ, એમના માટે મને અનુકંપા થાય છે, મારા ભક્ત માટે. અને અજ્ઞાનજમ તમઃ નાશયામી, એમનું અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું જે તમસ છે, જે અંધકાર છે, એનો હું નાશ કરું છું. અને જ્ઞાન દીપેન ભાસ્વતા,
અને એમની બુદ્ધિમાં જ્ઞાન રૂપે હું પ્રકાશિત થઉં છું. તો સતત સમજવાનું છે કે આપણા પક્ષે કર્તવ્યતા શું છે? ભક્તિ કરવી. પછી ભક્તિનો પ્રતિભાવ પરમાત્મા આપશે. પ્રસાદ બુદ્ધિ, મારી જેટલી યોગ્યતા હશે એટલી અનુકંપા મને પ્રાપ્ત થશે. આપણને બધાને આ શાસ્ત્ર વિચાર કરવા માટેની જે અનુકૂળતા કરી આપે છે એ પણ પરમાત્માની કૃપાનો જ એક ભાગ છે. નહીં તો આ બ્રહ્મ વિદ્યા સાંભળવા બોલવા મળે નહીં. એટલે એનો જે એક આ પ્રસંગ ઊભો થાય છે, સુલભતા ઊભી થઈ છે, એ પણ એમનો પ્રસાદ છે. અને એ જે સતત પ્રયત્ન કરીશું ત્યારે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થવાના પણ સંજોગો ઊભા થશે. એટલે ભગવાન પોતે જ પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. એવી જે વાત થઈ એનાથી આગળ હવે ત્રીજું, ધ્યાન ભક્તિ શ્રદ્ધા ભક્તિ અને પછી ધ્યાન યોગાત. ધ્યાન એટલે વિચાર. વ્યાખ્યા છે ધ્યાનની, વિજાતીય પ્રત્યય શૂન્ય સજાતીય પ્રત્યય પ્રવાહ ધ્યાનમ. એટલે આપણે શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં જપ કરતા હોઈએ તો એમાં વચ્ચે શાકવાળું બોલે અને એ સંભળાય તો એનો નિષેધ કરવાનો છે. એટલે વિજાતીય વૃત્તિ થઈને આપણે બેઠા છીએ પરમાત્માના નામનો જપ કરવા માટે, અને એમાં કોઈક લૌકિક વિચાર આવી ગયો. હવે વિચાર આવવાને આપણે નથી રોકી શકતા, એ તો સંસ્કાર વશાત વિચાર આવી જાય છે. પણ એ વિચાર પ્રત્યે ધ્યાન ના આપી અને આપણા સજાતીય વૃત્તિ પ્રવાહમાં તરતા રહેવાનું પ્રયત્ન આપણે જેટલો કરીએ એટલી ધીમે ધીમે એમાં સફળતા મળતી જાય. એટલે આ સજાતીય વૃત્તિ પ્રવાહની અગત્યતા આ અધ્યાત્મ શાસ્ત્રમાં બહુ છે. તત્કથનમ તત્ચિંતનમ તદ અન્યોન્ય પ્રબોધનમ. એટલે એ જ ચિંતન કરવાનું, એ જ કથન કરવાનું. કોઈ આપણી જેવું મળે તો એની સાથે ચર્ચા પણ આ પરમાત્મા તત્વની કરવાની. એમ એના એ જ વિચારોમાં આપણે પોતાના જાતને ડૂબાડેલા રાખીએ તો આ એને ધ્યાન કહેવાય. એટલે ખાલી પલાઠી વાળીને બેસીને કરીએ એ જ ધ્યાન નથી, પણ સતત વિચારમાં પણ એ આવે. એટલે જેમ કે કોઈ આ વર્ગ શરૂ થાય અને કે ઉભા રહો, ગઈકાલે આપણે જે આટલી વાત કરી હતી એમાંથી આ એક વસ્તુ મને આખો દિવસ મેં વિચાર કર્યો પણ મને સમજાઈ નહીં. તો એનો અર્થ એવો થયો કે વિચાર આવ્યો અને એ વિચારને આપણે સતત આખા દિવસ સુધી પકડી રાખ્યો, એને સજાતીય વૃત્તિ કહેવાય. કારણ કે નહીં તો આપણું મન વ્યવહારમાં સાવ વગર પ્રયત્ને જતું રહે છે. એટલે વ્યવહારમાં ના જાય મન અને માત્ર આત્મચિંતનમાં, પરમાત્મા ચિંતનમાં, ઈશ્વર ચિંતનમાં, જપમાં રે. એટલે એક જ વિચાર આગળ ચાલ્યા કરે. એ દોરી ક્યાંય અટકે નહીં, કપાઈ જાય નહીં, એ જોવાનું. એટલા માટે એને પ્રવાહ કયો છે. તો નદી અટકી જાય તો એને નદી કહેવાય? પ્રવાહ અટકી જાય તો એને નદી ના કહેવાય. એમ
આ નદીનું જેમ પાણી પ્રવાહિત થાય છે એવી રીતે મારા મનમાં પણ એક જ વિચાર પ્રવાહિત થયા કરે અને મને એનું અનુસંધાન સતત રહ્યા કરે, એને ધ્યાન કહેવાય છે. આ ધ્યાન એટલે બે પ્રકારના ધ્યાન હોય છે, સગુણ ધ્યાન અને નિર્ગુણ ધ્યાન. તો સગુણ ધ્યાન એટલે મારા ઈષ્ટદેવના મૂર્તિને કે છબીને હું ધ્યાનપૂર્વક ધીમે 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 એક એક અંગને જોઉં અને એના માટે મને આનંદ થાય. ભગવાનના હાથ કેટલા સુંદર છે, ભગવાનની આંગળીઓ કેટલી બધી નાજુક છે, ભગવાનનો જે વક્ષસ્થળ છે એ કેટલું તેજસ્વી છે, કેવું ભરાવદાર છે. ભગવાનના ડોક કેટલી સુંદર નમણી લાગે છે. અને પછી તો અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ, એમ બધું ભગવાનનું મધુર 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 લાગે. એ પ્રમાણે ધીમે 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 મુકુટ સુધી અવલોકન કરવાનું, પછી મુકુટથી ચરણ સુધી, ચરણથી મુકુટ સુધી, એમ ભગવાનનું એમનું અનુસંધાન કરવાનું. સાથે સાથે આમાં વેરાયટી પણ શાસ્ત્રમાં તો કહેલી છે. એટલે કે જપ ધ્યાન હોય, મંત્ર ધ્યાન હોય, વિગ્રહ ધ્યાન હોય, વાર્તા કથાનક લીલા ધ્યાન હોય. એટલે એક રાસ લીલાનું કે કાલીય મર્દન લીલાનું કે પેલા જરાસંઘની સાથે યુદ્ધ કરીને અથવા પેલા ચાણૂર અને મુષ્ટિક એ બેને સાથે યુદ્ધ કરવાનું, કંસને મારવાનું, આવી જે કોઈ લીલા નું સ્મરણ થાય એનું સ્મરણ લાંબો સમય સુધી કર્યા કરવું. ભગવાનના ધામનું સ્મરણ કરવું, કારણ કે સ્વર્ગ તો કોઈએ જોયું નથી, એટલે સ્વર્ગની માત્ર કલ્પના કરવાની કે ત્યાં આવું હશે, આવું હોય, પરમાત્મા આમ કરતા હશે, પરમાત્મા તેમ કરતા હશે, પરમાત્મા પેલી એમની વાડીમાં વિહાર કરતા હશે, પરમાત્મા એમના રાજ્યસભામાં સભા ભરી અને બેઠા હશે, અને અન્ય મંત્રીઓ પણ, અન્ય દેવતાઓ પણ ત્યાં બેઠા હશે. આ બધા જે કોઈ લીલા હોય એ લીલાનું પણ ધ્યાન થાય. અને નહીં તો જગત રૂપે પરમાત્માનું ધ્યાન કરવાનું. જે જગતમાં જે કોઈ વિષય આપણી બુદ્ધિમાં ત્યારે ઉપસ્થિત થાય એ પરમાત્માની જ અભિવ્યક્તિ છે એમ માની અને એનું ધ્યાન થાય. એમ આ ધ્યાન છે એ તો સગુણ ધ્યાન પણ થાય, નિર્ગુણ ધ્યાન પણ થાય. નિર્ગુણ ધ્યાન કરવું કઠિન છે, કારણ કે કોઈ આલંબન વગર મનને એક જગ્યાએ લાંબા સમય સુધી પકડી રાખવું એ અઘરું છે. કારણ કે મનનો તો સ્વભાવ જ ચંચળ છે, એટલે એ તો એક વિષય ઉપરથી બીજા વિષય ઉપર જવાનું. એ મનને બીજા વિષય ઉપર જતા રોકી રાખી અને એક જ વિષયમાં એને પ્રવૃત્ત થવા માટેની પ્રેરણા કરવી, એના માટેના પ્રયત્ન કરવા, એને જ ધ્યાન કહેવાય. એટલે એ ધ્યાન જો બ્રહ્મનું ધ્યાન હોય તો એ થોડું કઠિન છે. હવે બ્રહ્મનું ધ્યાન કઠિન છે એમ કહીએ એટલે એને છોડી દેવાનું નથી, પણ જીવ ભાવે બ્રહ્મનું ધ્યાન થઈ શકે. એટલે અહમ ભાવે બ્રહ્મનું ધ્યાન થઈ શકે. તો જે સચ્ચિત આનંદ, પૂર્ણતા
અવિકારીતા, અક્રિયતા, આ બધા જે એના ગુણો છે તે લક્ષણો એ મારામાં પણ છે એમ જ્યારે તમે ધ્યાન કરો ત્યારે થઈ શકે એ ધ્યાન. એટલે કે અસંગોહમ, પૂર્ણોહમ, શાંતોહમ, સચ્ચિદાનંદ સ્વરૂપોહમ અથવા સત સ્વરૂપોહમ. એટલે મારું અસ્તિત્વ તો કાયમ છે, હું મૃત્યુ પામવાનો નથી. આ નિધિધ્યાસનના જે પદ્ધતિ છે એને પણ ધ્યાન કહેવાય. એટલે અહીંયા જે હેબિચ્યુઅલ એરર છે આપણી, એ હેબિચ્યુઅલ એરર એટલે દેહાત્મ બુદ્ધિના સંસ્કાર. દેહ આત્મા, દેહ જ હું છું એવા જે સંસ્કાર છે, અજ્ઞાન જનિત દેહાત્મ બુદ્ધિના જે સંસ્કાર છે, એ સંસ્કારને નો નિષેધ કરી અને આત્મ બુદ્ધિના જે સંસ્કાર છે, શાસ્ત્ર સંમત અથવા શાસ્ત્રએ જે સૂચવ્યા છે એવા બ્રહ્મના લક્ષણોને મારામાં પ્રતિષ્ઠા કરી અને એને જોવા, એ પણ નિધિધ્યાસન છે. અને એના સારામાં સારું ઉદાહરણ પેલું નિર્વાણ શતકમ છે. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. હું નથી, કારણ કે હું મને શું માનું છું? હું મન છું, હું બુદ્ધિ છું, હું દેહ છું, હું આ ચક્ષુરેન્દ્રિય છું, હું શ્રોત્રેન્દ્રિય છું, હું કાણો છું, હું આંધળો છું, હું બહેરો છું, અથવા મારી બહુ સતેજ આંખો છે, મારી આંખો બહુ સુંદર છે, કમલપત્ર અક્ષ, કમલપત્ર જેવી સુંદર મારી આંખો છે, એવું. એટલે એવું કાં તો અભિમાન હોય, કાં તો એના માટેનો ક્ષોભ હોય, પણ એ બધું હું છું એવું માનીએ છીએ આપણે. અને એટલા જ માટે સાંભળવાનું બંધ થઈ જાય ત્યારે વ્યક્તિ જાણે કે બહુ બેસહાય થઈને કે હવે સંભળાતું નથી ને બહુ, એટલે જરા સમય પસાર કરવો અઘરો પડે. આનંદથી કહે છે કે હવે નથી સંભળાતું. ના, નથી કહેતા. એટલે કોઈ પણ અંગ કામ ના કરતું હોય ત્યારે એને અસહાયતા લાગે છે. પોતે બિચારો થઈ ગયો એવું લાગે, પોતે પરતંત્ર થઈ ગયો હોય એવું લાગે. હવે તો બહુ ચલાતું નથી, હવે બેસાતું નથી, હવે સંભળાતું નથી, હવે દેખાતું નથી, હવે વંચાતું નથી. પેલા બા કાયમ કહેતા કે માતાજી હવે વંચાતું નથી. એટલે વંચાય નહીં, બહેરાશ તો હતી જ. તો હવે કરે શું માણસ? જીવન તો આપણા હાથમાં છે નહીં, દોરી તો કાપી નખાય એમ છે નહીં. અને જો વંચાય પણ નહીં અને સંભળાય પણ નહીં, તો એ વ્યક્તિ કરે શું? જેટલા મોઢે થયેલા ભજનો હોય એ કંઈક એને કદાચ આનંદ આપી શકે, કારણ કે સંગીત આનંદ આપે. જપ છે આનંદ નથી આપતું. જપ તો આપણે પ્રયત્નપૂર્વક એમાં લાગી રહેવું પડે છે, એમાં મનોરંજન બહુ નથી થતું. જો બહુ સૂક્ષ્મ બુદ્ધિ ના થઈ ગઈ હોય તો એ તો મેકેનિકલ બને. કારણ કે મેં નક્કી કરેલું છે કે 5 માળા મારે રોજ કરવાની, તો 5 માળા સુધી મારું મન ત્યાં રહે કે ના રહે, આનંદ આવે કે ના આવે, પણ એ 5 માળા કરવાની મારે. અને એ 5 માળા હું કરી શક્યો કે મેં કરી, એનો અંતે આનંદ આવે. એટલે પોતે પોતાના જે સંકલ્પ છે એને પહોંચી વળ્યો એનો આનંદ આવે. નામ જપનો આનંદ ના આવે. પણ જો જુદા જુદા ભજનો સાંભળો તમે, સંગીત, તો એમાં મનોરંજન થાય, એમાં મન આનંદિત રહે. હવે એને બેમાંથી એકેય ના હોય શું કરે? એટલે એ પેલું જે સ્તોત્ર છે એ તો મોઢે કરી દેવા જેવું છે,
मनोबुद्धि अहंकार चित्तानि नाहं न च श्रोत्र जीवे न च घ्राण नेत्रे न तेजो न भूमि न वायुः चिदानंद रूप शिवोहम चिदानंद रूप स्वरूपोहम એ જ ને ના શિવોહમ મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે ન તેજો ન ભૂમિ ન વાયુ ચિદાનંદ રૂપ સ્વરૂપો શિવોહમ. ના શું છે? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હા, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ તો એ શેના માટે છે? હેબિચ્યુઅલ એરરને નબળી પાડવા માટે, દેહાત્મ બુદ્ધિને નબળી પાડવા માટે. દેહ, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો એની જે સુદૃઢતા અથવા અક્ષમતા એ બંનેને હું જોઈ શકું અને એ બંને પ્રત્યે એક સમાન ભાવ મારો ત્યારે થઈ શકે જ્યારે એનો મેં અહમ રૂપે નિષેધ કર્યો હોય. એટલે હું દેહ છું તો પછી દેહમાં બુદ્ધિ છે, દેહ એ જ હું. હું મન છું તો હું સુખી છું દુઃખી છું. હું બુદ્ધિ છું તો મારું અપમાન કર્યું, મારું માન કર્યું, મારું સન્માન કર્યું, આ થયા કરે. ઇન્દ્રિયોની જે તેજસ્વીતા અથવા એની નબળાઈ એ બંનેથી હું બહુ વ્યગ્ર થવું નહીં, આનંદિત થવું નહીં, વ્યગ્ર થવું નહીં, એનો કોઈ અસર ના થાય મને. કારણ કે એ તો સમયના આધારે થવાનું જ છે, એનો સહજ સ્વીકાર. તો એ જે સહજ સ્વીકાર થાય, કારણ કે એક ભાઈને હમણાં જ ગેંગ્રીન થયું, પગ કાપવાનો હતો, પણ એ કે છે એ તો એટલા બધા સેન્સિટિવ છે કે એમને જ્યારે કંઈક પેલું એબ્સેસ થયું અને એના માટે દવાખાને પણ એ કે ના ના મને કાપશો નહીં, એ તો રવા દો હમણાં મટી જશે કે એવા. એટલે કે કોઈ બહારની મદદને લેવા માટે તૈયાર જ નહીં, એવા જે વ્યક્તિ હોય એનો પગ કાપવો પડે તો કેવી રીતે સહન કરી શકે? કારણ કે આ શરીરને મારે બહારના કોઈ તત્વોથી દૂષિત કરવું જ નથી, જે છે તે રહેવા દો. તો એમ થોડું ચાલે, એમ શરીર ના ચાલે. સારું થયું બીજા દિવસે એમનું હાર્ટ એટેક થી મૃત્યુ થયું, નહીં તો પગ કપાયેલો એ જોઈ ના શકત. તો એ દેહાત્મ બુદ્ધિ છે, અને એ દેહાત્મ બુદ્ધિ છે એને આપણે નિષેધ કરી અને પરમાત્મ બુદ્ધિ, બ્રહ્માત્મ બુદ્ધિનો વિચાર કરવાનો છે. એટલે આત્મ તત્વનું અનુસંધાન કરવાનું, એ નિધિધ્યાસન. બરાબર. અને એના વડે કે છે શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાત. યોગ એટલે સંબંધ, તત્કારણમ ઇતિ યાવત. એટલે કે શ્રદ્ધા યોગ, ભક્તિ યોગ અને ધ્યાન યોગ ઉપાય વડે એને અવૈહી એટલે જાણ. બરાબર. હવે આ શ્રદ્ધા હોય, ભક્તિ હોય અને ધ્યાન હોય તો આ આત્મા પ્રાપ્ત થઈ જાય, બીજું કઈ ના કરવું પડે? ના, એવું ના હોય. એનાથી આ તો પ્રાઇમરી ક્વોલિફિકેશન છે, આ પ્રાથમિક લક્ષણો છે. એ તો કોઈ પણ વિષયના અભ્યાસુ માટેની જરૂરી છે. એ ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, મેથેમેટિક્સ હોય કે બ્રહ્મ વિદ્યા હોય, પણ એને શ્રદ્ધા હોવી જોઈએ. ભક્તિ એટલે કે એના માટેનો પ્રેમ હોવો જોઈએ. ભક્તિનો મુખ્ય અર્થ થાય છે પ્રેમ.
પ્રેમ સ્વરૂપા ભક્તિ. તો એનો મુખ્ય અર્થ થાય છે પ્રેમ. હવે આપણે જે ગણિતથી કંટાળી જતા હોઈએ, એ ગણિત આ સરોજબેનને આનંદ આપે તે, તો એ જે છે એ પ્રેમ છે. એ પ્રેમ એને એના સાથે જોડી રાખે, એની સાથે જોડી રાખવા માટે એ ઉત્સુક હોય એટલું જ નહીં, પણ ચેલેન્જિંગ દાખલો કોઈક આવે તો એમને આનંદ થાય. સામાન્ય દાખલો હોય તો ગણી નાખે, પણ ચેલેન્જિંગ હોય કોઈક જરા અટપટો, અને અટપટામાંથી રસ્તો કાઢે ત્યારે એને એનો આનંદ થાય. એવી રીતે આપણે પણ અટપટા સંજોગોમાંથી ભગવાનની સાથે જોડાઈ રહેવા માટેના પ્રયત્નમાં સફળ થઈએ તો આપણને આનંદ થાય. એટલે આપણને બધાને આનંદ થાય જ છે કે 11 વાગે આપણે 11 થી 12 કેવા ફ્રી થઈ ગયા. નહીં તો એવું હતું નહીં કઈ પહેલા. આ બિઝી ટાઈમ હતો, પણ એ બિઝી ટાઈમમાંથી આપણે કાઢ્યો અને હવે આ ટાઈમે ફ્રી થઈ ગયા, તો એ આનંદની વાત છે. એમ ભક્તિ એ જ્યારે પણ ભગવાન એની માટેની પ્રતિકૂળતા પણ ઊભી કરે અને એમાંથી આપણે રસ્તો કાઢી અને એ પરમાત્માને વળગી રહીએ, એ ભક્તિ ખરેખર છે, એનું સફળતા છે, સાફલ્ય છે. તો એ ભક્તિ અને જ્ઞાન, ધ્યાન એટલે એકાગ્રતા. દયાનંદ સ્વામીજી તો બધા વૈજ્ઞાનિકોને પણ જ્ઞાની કહેતા હતા, વૈજ્ઞાનિકોને પણ એ ઋષિ કહેતા હતા. કારણ કે કોઈ પણ શોધ કરવાની હોય તો એના ઉપર વળગી જ રહેવું પડે, એના પર એકાગ્રતા બનાવી જ રાખવી પડે. એટલે ખાતા પીતા બધું. તો રિસર્ચ માટે તો કહેવાય છે ઈટ રિસર્ચ, ડ્રિંક રિસર્ચ, સ્લીપ રિસર્ચ. રિસર્ચ કરે એને તો એ રિસર્ચનો ટોપિક જ હંમેશા મનમાં ચાલ્યા કરતો હોય, અને વ્યવહારમાં જે પરિસ્થિતિ ઊભી થાય એમાં એ પોતાના વિષયનું, વિચારનું સમર્થન ક્યાં મળે છે, ક્યાં નથી મળતું, એના ઉપર જ એની દ્રષ્ટિ હોય. જેમ કે પેલા દવા શોધતા હોય, તો એ દવા શોધે ત્યારે એક વિચાર આવ્યો કે આ બે ભેગું કરીએ અને પછી એની અસર કેટલી થાય છે, કેવી રીતે થાય છે, કોના પર થાય છે, અમુક સેલ ઉપર એ પ્રયોગ કરી જુએ. આ બધું જ કરે અને ધીમે ધીમે પછી એને ખબર પડે કે આ મનુષ્યના શરીરમાં આ દવાનો આ અસર ઉત્પન્ન કરી શકાય. પછી એ દવા શોધાય અને એને પછી માર્કેટમાં મુકાય. તો આ કોઈ પણ બીજો વિષય હોય એના વિશે પણ ધ્યાન તો બહુ જરૂરી છે. કારણ કે કંઈ પણ નવી જગ્યાએ આપણે પહોંચવું હોય તો એકાગ્રતાપૂર્વક વિચાર ના કરીએ તો ત્યાં પહોંચાય નહીં. તો આ તો શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાન એ તો બાકીના લૌકિક વિષયો માટે પણ જરૂરી છે. જો તમારે એના ઊંડાણમાં જવું હોય તો, ઊંડાણપૂર્વક એનું અધ્યયન કરવું હોય તો પછી બ્રહ્મ વિદ્યામાં ને એમાં શું ફેર રહ્યો? તો એટલા માટે હવે આગળનો મંત્ર છે, પ્રખ્યાત છે આપણા પરંપરામાં, તો એ છે ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નૈકે અમૃતત્વમાનશુઃ પરેણ નાકમ નિહિતમ ગુહાયામ વિભ્રાજતે યદ્યતયો વિશંતિ. ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નૈકે અમૃતત્વમાનશુઃ પરેણ નાકમ નિહિતમ ગુહાયામ વિભ્રાજતે યતયો વિશંતિ. ઇદાનીમ, અહીંયા જેવી રીતે યથા શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગ, શ્રદ્ધા ભક્તિ અને ધ્યાન ના ઉપાય બ્રહ્મ વિદ્યાયામ, બ્રહ્મ વિદ્યાને માટે કારણમ એટલે કારણરૂપ છે,
એટલે કે એ પ્રાથમિક અધિકારીના લક્ષણો રૂપે છે. એવી જ રીતે તદ્વત સંન્યાસ અપી ઇતિ આહ, સંન્યાસ પણ જરૂરી છે. બરાબર, સંન્યાસ એટલે ત્યાગ. અને અહીંયા આવે છે ઉપર ન કહ્યું છે, એટલે કે જ્યાં આપણી બુદ્ધિ અજ્ઞાનવશ સતત જોડાયેલી જ રહે છે ત્યાં, તે નહીં, એ નહીં. એટલે પહેલા આપણે આપણી બુદ્ધિ ક્યાં ચોંટી ગયેલી છે અજ્ઞાનવશ એ જોવાનું, અને એ ચાલુ રાખો જો, તો એનાથી આ બ્રહ્મ પ્રાપ્તિ થવાની નથી. તો શેનાથી થશે? ત્યાગેન એકેન, એકલા ત્યાગથી જ. અમૃતત્વમ, અમૃતત્વમ એટલે મોક્ષ. અમૃત, જ્યાં મૃત્યુ નથી તે અમૃત. બરાબર ને, જ્યાં મૃત્યુ નથી તે અમૃત. અમૃતત્વમ એટલે મૃત્યુ રાહિત્ય સ્થિતિ, મૃત્યુની રહિતતાની સ્થિતિ છે એ અમરણ ભાવમ, એવું કે છે ટીકાકાર. એ કે છે કે મરણ થવાનું નથી, એવો જે ભાવ છે તે આનશુહુ, આનશુહુ એટલે પ્રાપ્તાહ, એટલે પ્રાપ્ત થશે. શેના વડે? ત્યાગેન એકેન, એકલા ત્યાગ વડે જ. એટલે જ્યાં જ્યાં આપણું મન મૂલ્ય આપી બેઠેલું છે તેને ધીમે ધીમે એ પેલા મૂલ્યવાન વસ્તુઓ જે લાગતી હતી અત્યાર સુધી એમાંથી મુક્ત કરવું પડે. શું મૂલ્યવાન લાગતું હતું અત્યાર સુધી? તો એ કે છે, શાસ્ત્ર કે છે કે 3 પ્રકારની એષણા છે. પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા. એટલે કઠોપનિષદમાં પણ યમરાજા આની જ વાત કરે છે. એ કે છે કે એ 3 છે, એમાંથી વ્યુત્થાય, એમાંથી તું ઉપર ઉઠ. પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા. તો સામાન્ય તો બુદ્ધિ અજ્ઞાન વશાત આ જ વિષયોની અપેક્ષા કરે છે પોતાના જીવનમાં. દરેકને શું જોઈએ છે? તો એ કે છે કે આ શરીરને સુખી રાખવા માટે જે કોઈ સાધનોની જરૂર પડે તે બધા. એટલે ધન, બરાબર, તો ધન એનાથી માનસિક સંતાપ ઓછો થાય. ધન છે એટલે સગવડોના સાધનો મળે, અને સગવડના સાધન મળે એટલે ત્યાંથી ત્યાં દુઃખ ના રહે. પુત્ર છે એ આ શરીરના સંદર્ભથી છે, કારણ કે એ વ્યક્તિ જે છે એ પોતાને પુત્ર રૂપે ફરીથી અવતરેલો જુએ છે. પોતે પોતાના પ્રતિબિંબને પુત્રમાં જ જુએ છે. એટલે પુત્ર એ શરીરનું ઉદાહરણ, શરીરને માટે જોડાયેલું છે. પછી ધન, ધન એ મન અને બુદ્ધિ માટે છે. ધન બુદ્ધિ માટે, મન માટે. અને લોકેષણા, હા, આ શરીર પુત્ર વગેરે દ્વારા અહીંયા સારું રે એટલું જ નહીં, પણ આ શરીર જ્યારે મૃત્યુ પામે ત્યારે એને સ્વર્ગમાં સ્થાન મળે, એ પણ એને જરૂરી છે, જોઈએ છે. એટલે અર્થ, કામ અને ધર્મ એની સાથે એને જોડી શકાય. તો આ અર્થ, કામ અને ધર્મ એની પ્રવૃત્તિ
સતત બની રહેલી છે. અજ્ઞાનને કારણે આ ધર્માર્થ કામની પ્રવૃત્તિ સતત બની રહેલી છે. એટલે પોતપોતાની માન્યતા પ્રમાણે, પોતપોતાના એક્સપોઝર પ્રમાણે એ આ ત્રણેયને મેળવવા માટે અત્યંત વધારે પ્રયત્નશીલ હોય છે. અને એને જ સામાન્ય જીવન કહીએ છીએ આપણે, જે અજ્ઞાન વશ થતું હોય છે. સ્વ સ્વરૂપનું અજ્ઞાન હોવાને કારણે આ ત્રણેયમાં વ્યક્તિનું આકર્ષણ રહે છે. બરાબર, એની વાત કાલે કરીશું. ઓમ શન્નો મિત્ર શં વરુણઃ શન્નો અરે ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ સ્થિરૈરङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितैयदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु. ओम शांति शांति शांतिः. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम.